कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां। पवनतनय संकटहरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રસંગ આવે છે વૈરાગ્ય અને શરૂ થાય છે સર્વ ઉપયોગી. અત્યાર સુધી આપણે ભક્તિ યોગ હાલતો હતો, એ પેલા કર્મયોગ હાલ્યો અને પછી આવે છે જ્ઞાન યોગ. હવે આ બધાને ઉપયોગી. તો જ્ઞાન યોગ છે પહેલા હતો એટલે આપણે લીધો નથી, કેમ કે ભક્તિ યોગ ને કર્મયોગ પહેલા હોય તો સારું પડે, પછી જ્ઞાન યોગ લ્યો તો સારું પડે. હવે આવે છે બધાને ઉપયોગી જે થાય એ વસ્તુ. વૈરાગ્ય પ્રકરણ આવે છે. તપસા મપી સર્વેશા વૈરાગ્યમ પરમ તપ. યજ્ઞ દાન યોગ તીર્થ વ્રત સ્વાધ્યાય વગેરે પુણ્ય કર્મરૂપ બધા જ પ્રકારની તપસ્યાઓમાં વૈરાગ્ય પરમ તપ છે. કેમ કે બીજા ધાર્મિક કાર્ય તપ સકામ ભાવથી કરવાથી તેમના દ્વારા સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ ભાવથી કરવાથી જ તેઓ પરમાત્માની પ્રાપ્તિના સાધન બને છે. પરંતુ વૈરાગ્ય તો નિષ્કામ ભાવથી જ થાય છે. સકામ ભાવ અને વૈરાગ્ય બંને એક જગ્યાએ રહી શકતા જ નથી. કેવી રીતે રહી શકે? સકામ ભાવ હોય ને વૈરાગ્ય આવતો જ નથી તો વૈરાગ્ય નો કહેવાય. તેથી પારમાર્થિક સાધનને માટે એક વૈરાગ્ય જ ઘણો જરૂરી અને પરમ ઉપયોગી છે. વૈરાગ્ય જ્યારે માણાના અંદર આવી જાય એટલે માણા અહીંથી નીકળવાની તૈયારીમાં હોય, ફિરાકમાં, કે ક્યારે હવે અહીંથી હું છૂટો થાવ અને વયો જાવ, આ એને ઓલું હોય. અને આપણે આમ ગઈ બહુ સારું છે, બહુ સારું છે, બાકી અંદરથી આમલી ગ્રહસ્થમાં જેટલા છે ને પૂછજો સારું છે, બાકી અંતરથી તો એ માણસ થાકી ગયેલો હોય, થાકી ગયેલો હોય. હા, એમ થાકી ગયેલો હોય. એ તો કહું ભરતરી જેવાની અભિલાષા પૂરી નથી થઈ તો આપણે શું કહેવાય? જ્યાં સુધી વૈરાગ્ય નથી ત્યાં સુધી સહાય કેટલી ડીંગ મારીએ તેનાથી કોઈ પણ આધ્યાત્મિક કાર્ય સિદ્ધ થતું નથી. બણગામ ગમે એવા ફૂકી દઈએ પણ વૈરાગ્ય તમારામાં નથી તો જેમ સેમ તમને ગળે ઉતરતું નથી. ભરતરી જયારે એને પિંગલા સાથે લગ્ન થયા ત્યારે એને બહાર આપ્યું છે કે કોઈ એવી રૂપવંતી કન્યા કે જેને હું પસંદ કરું ને એ મને પસંદ કરે એવી કન્યા લગ્ન કરવા. તો પિંગલા એને મળે છે. પછી પિંગલા એને લગ્ન થાય અને પછી વિક્રમને કહી જશે કે ભાઈ હવે તું રાજકાજ સંભાળ. એનો ભાઈ વિક્રમ આદિત્ય એ મહાન રાજા તપસ તેજસ્વી થઈ ગયો. વિક્રમ રાજકાજ સંભાળે છે. સંભાળવામાં આ વાત તો તમે સાંભળેલી છે, પણ છતાંય ભરતરીને વૈરાગ્ય ક્યારે આવ્યો કે ભાઈ જયારે હકીકત પિંગલાની સામે જણાઈ ગઈ કે આ તો હારું હું રાજા છું, છતાંય આની તૃપ્તિ હું નથી કરી શક્યો, તોય બીજે જવું પડ્યું. પિંગલા કોને પ્રેમ કરે તા કે અશ્વપાલ ને, અશ્વપાલ કોને પ્રેમ કરે તા કે ઓલી ગણિકા ને, ગણિકા કોને પ્રેમ કરે એ બધા નોખો નોખો હતું. એકબીજાને સાથ હતા. તો પિંગલા રાજાથી તૃપ્ત નહોતી થઈ અને અશ્વપાલ પિંગલાથી તૃપ્ત નહોતો થયો, સંતોષ નથી થતો. એટલે પછી ત્યાંથી ભરતરીને એમ થાય આ તો હારું પંચ મહાભૂતનું આ પૂતળું છે, હાડમાસનું પિંજરું, આમાં કઈ છે. એની પછી ત્યાંથી નીકળે છે. કોઈ પણ વસ્તુમાં સંતોષ થતો જ નથી. નહીં. અને એમાં તમે ફસાણા, આ મારું છે એમ થઈ ગયું એટલે ગયા, પૂરું થઈ ગયું. મારું ન આવવું જોઈએ ક્યારેય. તેનાથી કોઈ પણ આધ્યાત્મિક કાર્ય સિદ્ધ થતું નથી. બીજી તરફ જો આપણને વાતો કરવાનું નથી આવડતું, જ્ઞાન યોગ તથા હઠયોગની યુક્તિઓ પણ આપણે નથી જાણતા, તો પણ માત્ર વૈરાગ્ય થવાથી ધ્યાન વગેરે સાધન સરળતાથી આપમેળે થવા લાગે છે. આપણા ગામની અંદર અહીંયા હાલે છે, આપણે કોઈ અતિશયોક્તિ કે અભિમાનની વાત નથી કરતા, પણ જે માણસો બહાર સાંભળે છે ને અહીંથી, જે યુટ્યુબના માધ્યમથી આપણને સાંભળે ઘણા, તો એવડાય માણસોએ કીધેલો, એના ફોન આવેલા ને એની હું વાત કરું ખાલી. એ કે તમે બહુ ભાગ્યશાળી ગામ છે કે કહેવાય કે જ્યાં
અવિરત સત્સંગ રોજ 2 કલાક સાંજે કલાક તમે આપો છો. બાકી કે આટલા પ્રાંતમાં ગમે ત્યાં આંટો મારી લો ઠેઠ આમ અમરેલી જિલ્લા સુધી અવિરત રોજ માટે હાલવાવાળું કોઈ જગ્યાએ કેન્દ્ર નથી. કોઈ પણ એટલા પ્રાંતમાં ક્યાંય આંટો મારી લેવાનો ડેઈલી હાલવાવાળો સત્સંગ એટલામાં ક્યાંય નથી. અને અહીંયા આપણે 10-15 જણા તો રોજ માટે બેહવાવાળા છે કે નથી. તો અવિરત ગંગા કહેવાય. હાલી જાય છે અત્યારે તો ધોધ હાલ્યો છે એમ માનો. આમાં ડૂબકી ગમે ને મારી લીધી પવિત્ર થઈ ગયો. પછી ગંગા એક દિન સમયે વહી જવાની છે. નો નાયા તો રહી ગયા કે ન રહી ગયા એમ આ ગંગા ક્યારેક તો વહી જ જવાની છે. એટલે એવું છે. એટલે આમાં કોઈનું આજ સુધીમાં ઈચ્છા પૂરી નથી થઈ ભાઈ. ધ્યાન વગેરેની યુક્તિઓ શીખ્યા વિના આપમેળે સ્ફૂર્તિ થવા લાગે છે. જ્યાં સુધી સંસારના પદાર્થોમાં રાગ છે અને પ્રભુમાં પ્રેમ નથી ત્યાં સુધી વૈરાગ્ય નથી. ત્યાં સુધી અંદરથી વૈરાગ્ય છે એવું માની નહીં લેવાનું. વૈરાગ્ય નામ છે. સાંસારિક પદાર્થોમાં આંતરિક રાગના અનુભવનું અભાવનું બહારના વેશનું નામ વૈરાગ્ય નથી. આંતરિક હોવો જોવે. નહીં લુગડા પહેરી લીધા એટલે વૈરાગ્ય આવી ગયો એવું નહીં માની લેવાનું. આ લુગડામાં શેતાન છે ને. ગિરી કહે તું ગિર કે સંભળ જા એ જગ હે નાદાન તેરા બનાયા તુજકો બનાયે કીધેલું છે ને મહાદેવના વજનમાં કીધેલું છે. એ કે આ માણસ એ ભગવાનને છેતરી જાય. ભગવે મેં ભગવાન સુપાહે માનવ તું પહેચાન. ખોટું નથી કીધું. એને અનુભવ કર્યો ત્યારે કીધું કે બધાય ભગવા માથે ભરોસો ન કરી લેતા. આમાં શેતાન નહીં હોય પાછા. રાવણ ભગવો વેશ ધારણ કરીને જ નહોતો આવ્યો ભાઈ. સીતાજીનું હરણ કરવા રાવણ એવો ભગવો વેશ જ ધારણ કર્યો હતો. એટલે બધાય હોય એવું નહીં માની લેવાનું. અને બધાય આમાં પેન્ટ શર્ટમાં તે હાદાર હોય એવું નહીં માની લેવાનું. આમાંય કોઈક મહાપુરુષ વિરલ મહાપુરુષો હોય. બે વાતમાં બે વસ્તુ છે. હા એમ આમાં તો આપણે જોઈએ એટલે ખબર પડે કે ભાઈ સાંસારિક ગ્રહસ્થ છે. અને ઓલામાં તો પહેરી લીધો એટલે ખબર હશે કે ભાઈ આ કોઈ વૈરાગી સંત છે. પણ હવે એની અંદર રાક્ષસ હોય તો ક્યાં ગોતવા જવો. આમાં તો ખબર પડી જાય. હાલો બહાર તો દેખાતું નથી. એટલે બહુ વિચારા જેવો સમય છે. આ કળીકાળ પાછો. એટલે કે છે બહારના વેશનું નામ વૈરાગ્ય નથી. વૈરાગ્ય ભીતરના ત્યાગના ભાવોનો વાસક છે. અંદરનો ભાવ હોવો જોઈએ. વૈરાગ્ય કેટલાય હેતુઓથી થાય છે. દુઃખથી થાય, ભયથી થાય, વિચારથી થાય, સાધનથી થાય, પરમાત્મા તત્વના બોધથી થાય. આ બધામાં શરૂના વૈરાગ્ય કરતા પાછળનો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. શરૂમાં તો અહીંયા આપણે જઈએ ને બધાને મૂકવા ત્યાં આપણે ઘડીક બેસી એટલે એમ કે કાંઈ દુનિયામાં લાવ્યા નથી ને લઈ જાવ નથી ભાઈ. જો ઘડીકમાં હળડ હળગી ગયો એ કે ત્યાં હોય ને ત્યાં સુધી આપણે વૈરાગ્ય સારું કાંઈ નહીં કે એને કરતા ભગવો પહેરી લેવો સારો. પણ ઓલો પુલ વટી જાય ને પછી બગાવું બેઠ્યું હોય ત્યાં તરત બદલી જાય બધું. દુઃખથી થવા વાળો વૈરાગ્ય હોય. ઘર, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરેની અનુકૂળતા ન થવાથી તથા પરિસ્થિતિની પ્રતિકૂળતા પ્રાપ્ત થવાથી જે મનમાં સંસારના ત્યાગની કંટાળા ભરી ભાવના થાય છે તેને દુઃખથી થવા વાળો વૈરાગ્ય કહે છે. કંટાળી ગયો પછી બાપુ બની જવું એ દુઃખી છેલો કહેવાય. પરાયણે બની ગયેલા કહેવાય. ક્યાંય હાલ્યા નહીં આ સમાજની અંદર ત્યારે બાપુ બન્યા. સંસારમાં આવ્યા નહીં અને સતત પરમાત્માનું ચિંતન ને ભગવાનને જ મેળવવા માટે નીકળેલો હોય એના સમાજ વસાડ રહેવાની જરૂર ન હોય. તમારે આગળ બે વસ્તુ હોવી જોઈએ. કાં અતૂટ વૈરાગ હોવો જોઈએ. તો એ અતૂટ વૈરાગી જે મહાપુરુષ હોય એ હિમાલયની કંડરામાં વહી જાય, ગિરનારની ગુફામાં વહી જાય. એને સંસાર એટલે લેના દેના ન હોય. એને તો આકાશ રોજી માથે ચાલતું હોય, બધું આવતું હોય, ઓટોમેટિક થતું હોય. એમ જીવતા હોય. અને એવા લાખો હજારો સાધુ છે હિમાલયની સાઈડ તમે જાઓ તો આજે ન્યાય એને ખાવાનું પોગાડે છે પરમાત્મા. જુનાગઢના ડુંગરા આપણે દેવા જઈ કોઈ જ ડુંગરાની પાછળ ઘણી એવી ગુફાઓ છે એમાં મહાપુરુષો છે આજની તારીખમાં. તો આપણે કોઈ જે દેવા નથી ગયા પણ છતાંય ત્યાં પોગે છે. કાંઈ એ હોવું જોઈએ. અને આના કપડામાં આના સમાજમાં રહીને કાં કોકને સ્વાધ્યાય સત્સંગથી આમાં સમાજનું પરિવર્તન થવું જોઈએ. આ બે વસ્તુ છે. આ રસ્તા અપનાવ્યા જેવા મતલબમાં બાકી લુગડા બદલી નીકળી જાવ એ કામ ખોટું છે. આશ્રમ હારો બનાવી લેવો, ફોર્ચ્યુનર ગાડી લઈ લેવી, લ્યો ભાઈ આપણને કઈ વાંધો નથી. એને સુવિધા જોવે બાપુ નહીં તે. પણ તમારે એટલી બધી જરૂર જ નથી ને. શેની જરૂર? તમે આવો એટલે એમ કહો કે મારા 11,000 થાય તો તમે બે શબ્દ બોલતા તો નથી પાછા. આપણે કોઈની કાપી કે એવો કોઈ સવાલ નથી. પણ હકીકત આ વેદના છે, જે સમાજની વેદના છે ને એની વાત કરું કે ભાઈ બાપુને આપણે બોલાવ્યા. અહીંયા કોઈ પણ સાધુ મહાત્મા હોય એને બોલાવ્યા. એમ કીધું આવો કોઈ પ્રસંગ છે અમારો મોટો આયોજન છે ને એને તમે બોલાવ્યા, કથા છે, યજ્ઞ છે, એમાં બોલાવ્યા. પછી એમ કે મારા એટલા પૈસા થાય તો એને બોલાવવાનું કારણ શું? અને બે શબ્દ એ કોઈને કહેતા જ નથી આ સમાજને કે ભાઈ ભજન કરો, ભગવાનનું નામ લ્યો
કે આ જ ઉત્તમ છે કે આ નથી. તમે જીવનમાં ક્યાંય મૂંઝાઓ, ક્યારેક કોઈક સ્તોત્રનો આધાર આપો, કોઈ મંત્રનો આપો, કોઈ નામનો આપો, એવું તો ક્યારેય શીખવતા નથી. તો તમે સાધુ કઈ વાતના એમ? સાધુ હોય જેને જીવન સાધી લીધું એને સાધુ કહેવાય. એટલે કેવું પડે કે ભાઈ ધ્યાન રાખીને જીવવું આ કળીકાળની અંદર. આ દુઃખથી થવા વાળો વૈરાગ્ય અસલી નથી. કેમ કે આપણને આરામ નહીં મળવો, ધુત્કાર કરવો, તિરસ્કાર મળવો, યા મનમાની ચીજ નહીં મળી તો મનમાં ભાવ આવ્યો કે છોડો સંસારને, આમાં શું પડ્યું છે, આપણું છું નહીં ને કાંઈ, તઈએ આપણે કીધું મૂકી જો ને ભાઈ કે આમાં કાંઈ નથી, કંટાળી ગયા, કોઈ હાથ ન જાય ને તઈએ. બાકી હાવલા મરાય એમ હતા ને ક્યાં સુધી તો બહુ માર્યા, પણ ભેગું નહોતું થતું, સમજ્યા? સંસારમાં તો કેવળ દુઃખ જ દુઃખ ભર્યું છે. આવી રીતનો વૈરાગ્ય તો બધાને થઈ શકે છે. અને મેં વાત કરી એટલે કરી દઉં, એવા મહાપુરુષો ભારતની અંદર છે આજની તારીખમાં કે જેને ક્યારેય નહીં માગવાનું, અયાસક વૃત્તિ, નહીં માગવાનું એટલે નહીં માગવાનું. ત્યાં આજે 4 માળની બિલ્ડિંગો છે સાહેબ, અને હજારો માણસ રોજ માટે વૃંદાવનની અંદર વહી જવાનું, મલુક પીઠમાં, પછી પહાડી બાબા આશ્રમ, ખાકશોક, વૃંદાવન, 2 જગ્યાએ એક જ આચાર્ય સંભાળે, 2 જગ્યાએ વહી જવાનું, રોજ માટે હજારો માણસ જમાડે. અને અયાસક વૃત્તિ કોઈ પાસે કોઈ દિવસ આશ્રમ માટે નહીં માગવાનું. હા, આપણે બગડાણા લ્યો. નહીં, આ તો અહીંયા તો બાપુ હાલ આપણે છે નહીં, બાપા નથી, પણ અહીંયા તો મહાત્માઓ છે, અને જે પરંપરા છે એ પરંપરાને લઈને હજી હાલે. એમ માગો તો જ મળે એ વસ્તુ ખોટી છે. તોય નથી લેતા, તોય નહીં. હા એમ તો પછી એમ એટલે આવું છે બધું. એટલે કહે છે કે આવી રીતનો વૈરાગ્ય તો બધાને થઈ શકે છે. દુઃખ થાય ને ત્યારે આવો વૈરાગ્ય તો બધાને થાય. કૂતરો પણ ઉગામેલી લાકડી જોઈને ભાગે છે, પોતાની જાન બચાવે છે, તેથી તે યથાર્થ વૈરાગ્ય નથી. આમાં જે કંઈ કંટાળો આવે અને અનુકૂળતાનું અનુસંધાન છે તે વૈરાગ્ય નથી. તેમાં તો રાગ જ કારણ છે. તમે જેમાં રાગ કર્યો છો ને એના કારણે એવો તમે પરાયણી અંદરથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ઈચ્છા પૂરી ન થાય એટલે આવ્યો. ખાટી છે, દ્રાક્ષ ખાટી છે, કારણ કે કેમ કે દુઃખના કારણ હટવાથી અર્થાત અનુકૂળતા પ્રાપ્ત થઈ જવાથી તે ત્યાગનો ભાવ રહેવો કઠણ છે. એ ત્યાગ પછી રહેતો નથી. તમે જે વેશ ધારણ કરી લીધો એમાંય તમારી પરિસ્થિતિ સુધરી ગઈ એટલે તરત તમે હતા એ વેહમાં આવી જાઓ. વૃંદાવન ભારતનું જે મહાત્મા અત્યારે હાલ નથી 2002 વૈયા ગયા, એ એમ કેતા ભારતનું એક ગામડું એવું નહીં હોય, તમે એમ નામ આપો તેમ કે હું ફલાણા વ્યક્તિની ગામમાં ઓળખું. 20 વર્ષ સતત હાલીને આખા ભારત દેશનું પરિભ્રમણ કર્યું છે. એક એવું ભારતનું ગામડું ન હોય કે ન્યાય નહીં ગયા હોય. અને આમ છે કાબુલ, કંધાર સુધી હાલી, આમ છે ઘણા બધે સુધી જઈ આવેલા. જો પ્રતિકૂળતા બધા કુટુંબીજનો મનને અનુકૂળ સેવા કરવા લાગે તો પછી વૈરાગ્ય ભૂલાઈ જાય છે. એમાં કેવળ જે પદાર્થો અને દુઃખનું કારણ સમજવાનો ભાવ છે તે જ વૈરાગ્ય છે. તે જ વૈરાગ્યનો અંશ છે. આ રીતે દુઃખના કારણે થવાવાળો વૈરાગ્ય યથાર્થ વૈરાગ્ય નથી, પરંતુ તે સમયે જો સંગ સારો મળી જાય તો તે જ વૈરાગ્ય વધારે વધીને આત્મોદ્વારમાં કારણ બની શકે છે. એટલા માટે તેને પણ વૈરાગ્ય કહી શકીએ છીએ. ભયથી થવાવાળો વૈરાગ્ય દુઃખથી થવાવાળા વૈરાગ્ય કરતાં ભયથી થવાવાળો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. સ્વાસ્થ્યનો ભય, રાજ્યનો ભય, સમાજનો ભય, માન પ્રતિષ્ઠાનો ભય, જન્મ મરણનો ભય અને નરકોનો ભય, આવા અનેક પ્રકારના ભયોથી થવાવાળા રાગના અભાવને ભયથી થવાવાળો વૈરાગ્ય કહે છે. ભોગોને ભોગવવાથી શરીર નબળું થાય છે, રોગ વધે છે, શક્તિ ઘટે છે, કાર્ય કરવાનું સાહસ નથી થતું, વગેરે વગેરે કલેશોના ભયથી ખાવા પીવાની જે દરેક ચીજ અને સ્ત્રી સંગ વગેરે ભોગોથી મનનું હટવું છે. તેમજ આવી રીતે રોગો વગેરેથી થઈ જવાથી તેની વૃદ્ધિ ન થઈ જાય, તેથી તેમાં કુપચ્છ ભોગોથી જે મનનું હટવું છે આ જ સ્વાસ્થ્ય નાશના ભયના કારણે થવાવાળો વૈરાગ્ય છે. ભય વિના ભક્તિનું દંડ, કેદ, ફાંસી વગેરેના ભયથી ચોરી, વ્યભિચાર, લૂંટફાટ, હિંસા વગેરેના અત્યાચાર, અનાચારથી પ્રાપ્ત થવાવાળા ભોગોથી જે મનનું
હટી જવું છે. આ જ રાજ્ય ભયથી થવાવાળો વૈરાગ્ય છે. જાતિ બહિષ્કાર, આર્થિક ખર્ચ, છોકરા છોકરીના લગ્નમાં કઠણાઈ, સમાજમાં બદનામી વગેરેના ભયથી જે જાતિના નિયમોનો ભંગ કરીને ભોગ ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે, આ સમાજના ભયથી થવાવાળો વૈરાગ્ય છે. કયો કયો વૈરાગ્ય કઈ કઈ રીતે થાય છે એ બતાવે છે. વેશ્યાગમન, મદિરાપાન, હિંસા વગેરેથી કુળ પરંપરાગત માનનો નાશ થશે તથા લોકો અમને તુચ્છ દ્રષ્ટિથી જોશે એવા વિચારથી લૌકિક મર્યાદાને છોડીને ભોગોના ઉપભોગના ત્યાગનો જે ભાવ છે, આ માન પ્રતિષ્ઠાના ભયથી થવાવાળો વૈરાગ્ય. પરિણામ જન્મ મરણનું મુખ્ય કારણ છે પદાર્થ, ક્રિયા, ભાવ અને વ્યક્તિ વગેરેમાં આસક્ત રહેવું. તેથી આવા પદાર્થોનું ચિંતન થશે તો મરણના સમયે પણ એવાનું સ્મરણ થશે અને અંતકાળના સમયે થયેલા સ્મરણ અનુસાર જ આગળનો જન્મ થશે. આવા ભયથી પદાર્થ, ક્રિયા વગેરેમાં જે રાગનું રહેવું, આ જન્મ મરણના ભયથી થવાવાળો વૈરાગ્ય છે. કામ, ક્રોધ, લોભ વગેરે વૃત્તિઓને વંશ થઈને શાસ્ત્રથી વિરુદ્ધ પદાર્થોનું અન્યાયપૂર્વક સેવન કરવાથી વૈતરણી, અસીપત્રવન, લાલાધ્યક્ષ, રોરવ, મહારોરવ, કુંભીપાક વગેરે નરકોની પ્રાપ્તિ થશે અને ત્યાં અનેક ભયાનક કષ્ટ ભોગવવા પડશે. અહીંયાના વિષય સુખ તો ક્ષણિક હશે, પરંતુ એના પરિણામમાં પ્રાપ્ત થવાવાળી નરકની પીડા અત્યંત ભયાનક અને ઘણો જ સમય સુધી રહેવાવાળી હશે. અને આપણે અહીંયા કહી દઈએ કે ભાઈ એવું કાંઈ છે નહીં, સ્વર્ગ નરક અહીંયા છે, અહીંયા કાંઈ નથી. અહીંયા એનું 1% સેમ્પલ ન બતાવતા, ખાલી તમને દેખાડે છે કે આવું બધું છે એમ, બાકી ત્યાં ઘણું બધું બાકી છે. બધું અહીંયા મળી જતું હોય તો આપણે કરેલા છે, તમે તમારા હાથે જજ બનીને તપાસ કરો. આપણે આપણા પોતે આપણા જીવનના આપણે જજ બનો કે આખી જિંદગીમાં શું કરેલું છે. આવા 7 વાર 84 લાખમાં આટો મારી નવીને તો પૂરા ન થાય. પોતે જજ બનો કરે કે કેટલાને ટાળ દીધા ને શું કર્યું એમ, તો એ ખબર પડે. એટલે ત્યાં બધું બેલેન્સ બાકી હોય ને જવું પડે ને ભોગવવું પડે. તો એ શાસ્ત્રોનું એવું નિસોડ છે, આપણી વાત નથી. આ ભયને કારણે મનના કામ, ક્રોધાદી હટવાને નરકોના ભયથી થવાવાળો વૈરાગ્ય કહેશે. આવી રીતે ભયથી થવાવાળા વૈરાગ્યના કેટલાય રૂપ છે. એમાં નરકોના ભયથી થવાવાળો વૈરાગ્ય અન્ય ભયોથી થવાવાળા વૈરાગ્ય કરતા સ્થાયી અને શ્રેષ્ઠ છે, કાયમી છે. કેમ કે ખબર જ છે આ જધાવા જવાનું છે ને, અહીંથી ગયા એટલે મરાઈ ગયેલા છે. આર્થિક જે કઈ ભય હોય એ તો મટી જાય. આ નથી, આ રહેવાનું છે. આ વૈરાગ્ય જો થઈ ગયો તો કામ થઈ ગયું. પરંતુ આ પણ અસલી વૈરાગ્ય તો નથી જ છે. આમાં પણ પદાર્થોથી સૂક્ષ્મ રાગ છૂટ્યો નથી. કેવળ ભયના કારણે પદાર્થોથી મન હટ્યું છે. આ ભયથી થવાવાળો વૈરાગ્ય છે. ભય ન રહે તો આ વૈરાગ્યનું રહેવું પણ કઠણ છે. બીક છે એટલે એ વૈરાગ્ય છે, બાકી જો બીક નથી તો એ વૈરાગ્ય નથી. અને અંદરથી જે ઊંડાણથી નીકળેલો છે એ તો વસ્તુ અલગ છે. વિચારથી થવાવાળો વૈરાગ્ય ભયથી થવાવાળા વૈરાગ્ય કરતા વિચાર વિવેકથી થવાવાળો વૈરાગ્ય ઊંચો છે. મનથી ઉત્પન્ન છો ને, અને પૂર્વના સંસ્કાર હોય ત્યારે થાય, નહીતર આ ન થાય. નકર આમાં તમને તરત બગાહું આવે ને કંટાળો આવે. સારું અહીંયા ક્યાં બેહાઈ ગયું, ઘરે કરી ગયા, હલવાઈ ગયા, અડધી કલાક કાઢવી મુશ્કેલ થઈ જાય. બધું સારું, 2 કલાક ઓલા પર બેઠા ઓલ પર બેસીને 2 કલાક વાતો કરવી ને તો બહુ સારી. કેમ કે એમાં તમને આળા નો ચડે, બગાવું નો આવે, કાંઈ નો તકલીફ થાય. અહીંયા સારું તરત બધું ફરતી કરલી આવવા જ મળે. વિચારોનો અર્થ છે સત અસત, સાર અસાર, હૈ ઉપાદેય અને કર્તવ્ય અકર્તવ્ય વગેરેનો વિવેક. આ વિવેકથી જે અસત અસાર હોય, હૈ અને અકર્તવ્યનો મનથી પરિત્યાગ છે, અર્થાત એમના તરફ મનના રાગનો જે અભાવ થઈ જવો છે, તેને વિચારથી થવાવાળો વૈરાગ્ય કહે છે. વિષય સેવન કરવાના પરિણામે વિષયોમાં રાગ આસક્તિ વધે છે, જે દુઃખોનું કારણ છે. અને વિષયોમાં ખરેખર સુખ છે પણ નહીં, કેવળ શરૂઆતમાં સુખ લાગે છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે, 5મા અધ્યાયના 22, 18 અને 38 3 શ્લોકમાં કીધેલું છે. જે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી પેદા થવાવાળા બધા ભોગ છે, તેઓ જોકે વિષયી પુરુષોને સુખરૂપ ભાસે છે, તો પણ દુઃખના જ કારણ છે. વિષય પુરુષ હોય અને લાગે સુખરૂપ જ છે, પણ અંતે તો દુઃખનું કારણ છે. અને આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. એટલે કે હે અર્જુન,
બુદ્ધિમાન વિવેકી પુરુષ તેમાં રમણ નથી કરતો. જેનો વિવેક જાગૃત થઈ ગયેલો છે, જેને વિવેકથી અલગ અલગ કરેલું છે કે અહીંયા શું થાય ને અહીંયા શું થાય, તો એ એમાં નથી રમતો. જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે તે પહેલા ભોગકાળમાં અમૃતના તુલ્ય લાગવા છતાં પણ પરિણામમાં વિષના જેવું છે, પાછળથી ઝેર સમાન. ઝેર સમાન છે. અને આપણે આજીવન ઈ જ નક્કી કરેલું હોય કે અત્યારે જે લડત આપી દઈએ, પછી નિરાતે કે જલસો કરી લો ને પછી. અત્યારે જલસો કરી લો, પછી ભગવાનનું ભજન કરશું, ત્યાં છેલ્લે ભગવાન કૃપા કરે ને પક્ષી ઘાટનો ઝોંટો આવી જાય અને કાં આપણે ઠેઠ સુધી લડત આપતા હોઈએ, હાલે શરીર ક્યાં સુધી, તો પછી રામ ક્યાં કહેવાનું છે. અને પાછું આપણે પોતે આપણે દોઢા તો હોઈએ જ તે, એટલે દોઢા હોય કે ભાઈ એવું કંઈ હોય નહીં, તો બધું કહેવાય કે એવું કંઈ છે નહીં, તો શાસ્ત્રોમાં વર્ણન થઈ તો આપણે માન્ય ન છું એવું છું ને, શાસ્ત્ર ખોટા ને આપણે હાથે એવું છું ન છું. આ આપણા મનની ચતુરતા છે કે તમને ત્યાં લાગવા નથી દેતું, બીજું કંઈ તકલીફ નથી. આ મન તમારું ફગાવી નાખે. એટલે જ તો કોઈ મહાપુરુષે શું કામ કે ભાઈ માળાનો આધાર શું કામ લેવાનો છે, તો માળાનો આધાર લ્યો એનું કારણ શું કે મન 15-20 મિનિટ તો સ્થિર થઈ ગયું કે નહીં. તમે એમ કે હું આખો દી એમને રામ રામ કરું, તમારું મન સ્થિર થઈ ગયું નથી. તો કોઈ કામ કરો તો એમાંય તમારું મન છે ને અહીંયા રામ રામે કરો, બે વસ્તુ થાય છે. પણ અડધી કલાક ભગવાનને આપી દીધી સ્પેશિયલ એની માટે જ છે, માળા લઈને કે પેલો 1 માળા મારે રોજની કરવાની છે, તો સ્પેશિયલ આપીને થોડાક દી તમારું મન આમ તેમ ભમ્યા કરશે, પણ છેલ્લે તો પાછું યાદ આવી જવાનું. 15 દી તમે પ્રેક્ટિસ કરો રોજની કે ભાઈ 1 માળા કરવી છે, તો 15મે દી તો આવી જ જાય. કેટલોક દી તમને સાથ નહીં આપે, આખી જિંદગી તમે એને સાથ આપ્યો તો તમને આમાં સાથ નહીં આપે. તમે કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે ત્યાં તમને લાલચ હોય કે ભાઈ મને 10, 15 કે 50,000 કે 20,000 પગાર મળવાનો છે, તમને શેઠ રોજ અપશબ્દો કે તોય તમે પૈસા આટું રહેવાના છો, રહેવાના જ ન રહેવાના. કેમ કે મારું કામ જ છે આનું સાંભળવાનું. તમારો 25-30,000 પગાર છે, તો તમને ખબર છે કે મારે આનું સાંભળવાનું છે, એના 30,000 આપે તો રહ્યો કે ન રહ્યો. તો એમ અહીંયા એવું નક્કી કરો ને કે અડધી કલાક ભગવાનને દેવાની છે ને આ જ એનું કામ છે, તો બની જાય જીવન, તો ક્યાંય જવું ન પડતું. પણ આપણે એ નક્કી ન કરતા, 24 કલાકમાં અડધી કલાકે ભગવાન માટે નહીં, ત્યાં તકલીફ છે. એટલા માટે તે સુખ રાજસ સુખ કહેવામાં આવ્યું છે. સુખ તો ખરું પણ રાજસ સુખ. વિષયોમાં સુખ હોત તો મોટા મોટા ધનિક ભોગી અને પદાધિકારીઓ પણ સુખી હોત. મંદિર બનાવી નાખો, બધું કરી નાખો, પણ ત્યાં તમે પોતે પૂજા ન કરી શકો. તમારા ઘરે સાહેબી હોય, તમે ત્યાં તમારા ઘરે એક પૂંજારી રાખજો કે ભાઈ સવારે 2 ટાઈમ પૂજા કરી દેજે. તમે એને પગારદાર પગારી કે હું એને પગાર આપું, પગાર આપે શું થઈ ગયું? તમે પોતે તો નથી કરતા ને, તેનો મતલબ કાંઈ નથી. પણ વિચારપૂર્વક જોવાથી માલુમ પડે છે કે તેઓ પણ દુઃખી જ છે. પદાર્થોમાં શાંતિ છે જ નહીં, અને થઈ નથી અને થશે પણ નહીં, અને થઈ શકતી પણ નથી. વિચારશીલ વ્યક્તિને તો કદમ કદમ પર અનુભવ થાય છે કે એમનામાં સુખ નથી. શાખ શાખ સબ સાડિયા માયા રસ ખારા હોય, નામ સુધારસ પીજીએ સિન બારંબારા હોય. જે ભોગ સુખ બુદ્ધિથી ભોગવવામાં આવ્યા તે ભોગોની થી ધીરજ નાશ પામી, ધ્યાન નાશ પામ્યું, રોગ પેદા થયા, ચિંતા થઈ, વ્યગ્રતા થઈ, પશ્ચાતાપ થયો, બેઇજ્જતી થઈ, બળ ગયું, ધન ગયું, શાંતિ ગઈ, તેમજ ઘણું કરીને દુઃખ, શોક, ઉદ્વેગ આવ્યા. આવું આ પરિણામ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આનાથી માલુમ પડે છે કે વિષયોમાં સુખ નથી. જેવી રીતે સ્વપ્નમાં ઘણી પાણી પીએ છીએ પણ તરસ મટતી નથી, એવી જ રીતે પદાર્થોથી ન તો શાંતિ મળે છે અને ન તો બળતરા મટે છે. મનુષ્ય વિચારે છે કે આટલું ધન થઈ જાય, આટલું ઐશ્વર્ય થઈ જાય તો શાંતિ મળશે, પરંતુ એટલું થઈ જવા છતાં પણ શાંતિ મળતી નથી. ઉલટું પદાર્થોના વધવાથી તેમની અશાંતિ વધી જાય. લાલસા ઘણી વધી જાય છે. એટલું હજી મેળવી લઉં, હજી એટલું મેળવી લઉં એમ થવા મળે. ધીમી પ્રતિ લાભ લોભ અધિકારી, જેમ તમને મળ્યું એમ વધારે લોભ થઈ જાય. ધન પરિવાર થવાથી તેમના વધારે વધવાની લાલસા થઈ જાય છે. રાજ્ય થવાથી રાજ્ય વધારે વધી જાય છે, લાલસા થાય છે. આવી રીતે વધારે થઈ જાય અને વધારે થઈ જાય, આ ક્રમ ચાલતો જ રહે છે. પરંતુ સંસારમાં જેટલા પણ ધન ધાન્ય છે, જેટલી સ્ત્રીઓ છે, જેટલી સામગ્રીઓ છે, તે બધી એક સાથે કોઈ એક વ્યક્તિને પણ મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થઈ શકતી નથી. આવું શાસ્ત્રોમાં કહ્યું છે. અહીં કીધું, યત પૃથ્વ્યામ વિહગ્રિય હિરણ્યમ પશવ સ્ત્રિય એકસ્યાપી ન
પર્યાપ્તમિતિ ત્વામ મત્વા શમ વ્રજેત. આનું કારણ છે કે જીવ પરમાત્માનો અંશ તથા ચેતન છે અને પદાર્થ પ્રાકૃત તથા જડ છે. ચેતનની ભૂખ જડ પદાર્થોથી કેવી રીતે મટી શકે? ચેતન જે છે એની ભૂખ જળ પદાર્થોથી મટવાની નથી, એનાથી તૃષ્ણા રહેવાની છે. ભૂખ છે પેટમાં અને તીરો બાંધવામાં આવે પીઠ પર તો ભૂખ કેવી રીતે મટે? તેરો બનાવીને પીઠે બાંધી ગયો ને ભૂખ તો પેટમાં લાગી તો ભાઈ મટવાની થોડી છે. તરસ લાગવાથી ગરમા ગરમ સારામાં સારો શીરો ખાવાથી તરસ મટી શકતી નથી. પાણી પીવાની તરસ લાગી ગઈ, પાણી પીવું પડે. ભૂખ્યા વ્યક્તિની ભૂખ ઠંડુ પાણી પીવાથી કેવી રીતે નિવૃત્ત થઈ શકે? આવી જ રીતે જીવને તરસ તો છે ચિન્મય પરમાત્માની, પરંતુ તે એ તરસને મટાડવા ચાહે છે જડ પદાર્થોથી. આપણે એ કર્યું ગોચતી અહીંયા, હકીકત છે બીજે. આમાં મુખ્ય કારણ છે અવિવેક. જીવનો અવિવેક મટાડવામાં પદાર્થ સર્વથા અસમર્થ છે, તેથી તેઓ શાંતિ આપી શકતા નથી. ઊંધા રસ્તે ચાલવાથી પહોંચવાની જગ્યાએ કેવી રીતે પહોંચી શકીશું? સાહેબ બ્રહ્માજીના આયુષ્યના સમય સુધી જીવ ઐશ્વર્યના સંગ્રહ અને ભોગો ભોગવવામાં લાગેલો રહે તો પણ તેની ભૂખ કદી મટી શકતી નથી. આનાથી મોટું કોઈનું આયુષ્ય હોય નહીં આ પૃથ્વીમાં. બ્રહ્માજીનું એક દિવસનું આયુષ્ય એટલે કલ્પ થાય. એક કલ્પ બદલે એટલે 4 યુગ, ચતુર્યુગી થાય ને ત્યારે એક બ્રહ્માજીની રાત છે, દિવસ થાય. આપણે એક ફેરો ફેરવી 84 નો એક ફેરો કરીને વિજય એનો એક દિવસ પૂરો ત્યારે એને એક દિવસ પૂરો થાય. એટલું લાંબુ છે. તો એટલું તમને આયુષ્ય મળી જાય તોય તમારી તૃષ્ણા મટતી નથી આ જીવની. એકના એક શરીરમાં હોવ તોય હો નથી કહેતા ને. યમરાજે કીધું કે તું કે તો અમર કરી દઉં, તું કે માગી લે, તું કે એવા ભોગો આપી દઉં. કે હું મારે કરવા એને આપી લઈ, કદાચ તમે મને આપી જો પણ મારે કરવા હું એને લઈને મારે શું કરવું? મને તો બ્રહ્મ વિદ્યા જ જોવે. ન્યાય યમરાજે ના પાડી છે. પછી તો આપે છે, છેલ્લે સૂર્ય ભગવાન એના ગુરુ થાય છે ને આપે છે. તેને શાંતિ મળી શકતી નથી. શાંતિ તો ત્યારે જ મળશે જ્યારે કામનાઓનો અત્યંત અભાવ થશે, ત્યારે શાંતિ મળે. સદગુરુદેવ કી જય.